જમ્મુ અને કાશ્મીરમાં આવેલ સલાર ડેમ પરના 3 ગેટ ખોલવામાં આવ્યા। જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલ સલાર ડેમ પર તાજેતરના દ્રશ્યોમાં 3 ગેટ ખોલવામાં આવ્યા છે, જે ચેનાબ નદીમાં પાણીની પ્રવાહિતા વધારવા માટે કરવામાં આવ્યું છે। આ પગલું ભારત દ્વારા ઇન્ડસ વોટર ટ્રીટીને સ્થગિત કર્યા પછી લેવામાં આવ્યું છે, જે પાકિસ્તાન દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પ્રતિસાદ તરીકે કરવામાં આવ્યું હતું। આ નિર્ણય ભારતની પાણીના સ્ત્રોતોને વ્યૂહાત્મક સાધન તરીકે ઉપયોગ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। ભારતીય વિદેશ મંત્રાલયે 13 મે 2025ના રોજ જાહેર કર્યું હતું કે ઇન્ડસ વોટર ટ્રીટી પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે, સ્થગિત રહેશે। પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ પગલું બાયલેટરલ કરારોને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ સાથે જોડવાની ભારતની નીતિને દર્શાવે છે। આ નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને વધુ પ્રગટ કરે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 મે 2025ના રોજ રાષ્ટ્રને સંબોધન કરતા જણાવ્યું કે આતંકવાદ અને વાતચીત એકસાથે નહીં ચાલે, પાણી અને લોહી એકસાથે નહીં વહે। આ નિવેદન ભારતના આક્રમક દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરે છે અને ઇન્ડસ વોટર ટ્રીટીની સ્થગિતી પર કોઈ ફેરફાર ન થવાની સંકેત આપે છે। સલાર ડેમ અને બાગલીહર ડેમ પર ભારતની પાણી સંસાધનોની વ્યૂહાત્મક વ્યવસ્થાપન નીતિનો ભાગ છે। આ પગલાં પાકિસ્તાન સાથેના પાણી વિવાદોને વધુ તીવ્ર બનાવે છે અને બંને દેશો વચ્ચેના રાજકીય અને સુરક્ષા સંબંધોને પ્રભાવિત કરે છે।